હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને ખરા બપોરના છે ને હું મમ્મી કામે લાગી ગયા છે. અને મમ્મી એનું કામ કરે છે, હું એનું કામ કરું છું. કેમ કે આ જો મિત્રો, અત્યારે મમ્મી આજે શું કરે છે, કેમ કે એ દાળ હમી કરે છે. અને હું જો મિત્રો શું બનાવું છું અત્યારે, કેમ કે અત્યારે હું છે ને ખારી સિંગ બનાવું છું મસ્ત મજાની. કેમ કે મેં બપોરે પલાળી દીધી હતી. તો જો મિત્રો, અત્યારે આપણે છે ને આ કામ લઈ લીધું હતું. હવે કેવીક બને કોને ખબર, કેમકે મેં બનાવેલી છે, પણ અત્યારે મેં પાછું સ્ટાર્ટ કરી દીધું છે. 1 વર્ષ પહેલાં બનાવી હતી, પાછી અત્યારે બનાવું છું. તો મિત્રો, આમાં છે ને વાર બહુ લાગે, કેમ કે આને મિત્રો શેકવા બહુ દેવી પડે, ધીમા ધીમા તાપે. એટલે આમાં છે ને કલાક 1.5 કલાક હોય છે આ શેકતા શેકતા. જો ધીમા ધીમા તાપે શેકવાની હોય. હા, એટલે મસ્ત કડકડી થાય, બાળ જેવી જ થાય. તો જોવી બધાને કેવી લાગે, કેટલી મસ્ત મસ્ત. મને તો બહુ જ ભાવે, કેમ કે મામાએ આપી હતી ને, એટલે પછી ઘણી બધી હતી. તો મમ્મી કે ખારી સિંગ બનાવીને આપણે લેવા નથી જાવી. તો આપણે ચાલુ કરી દીધું છે બનાવવાનું. બપોરના જાગી ગયા હતા મિત્રો. જો આમાં 5 વાગ્યાનું ચાલુ કર્યું છે. હવે કેટલા વાગે કોને ખબર. જો મેં 1 કોરા 2 ચાલુ કરી દીધું છે. પપ્પા સૂતા સૂતા મોબાઈલ જોવે છે. મમ્મીએ જો પાછું કંઈક ખાખા ખોળી ચાલુ કર્યું. હું કહો દોસ્ત, મીણિયું ગોતો હા હતું ને બારું, તો વાંધો ને બારું હતું. તો જો મિત્રો, ખરાબ બપોરે આદરી દીધું છે, કેમ કે અમારે નવરા હતા ને તો આ કામમાં થઈ જાય. હા, ન કરાય, સુરત હોય એટલે ન કરાય. ઘડીક 12 દિવસ પાછો આવશે ત્યાં સુધીમાં આપણા કામ પતાવી દે. મિત્રો તો જોવી કેવી સિંગ થાય છે, કેમ કે મારી સિંગ બળી ન જાય. મિત્રો ફાઇનલી જો મસ્ત સિંગ તૈયાર થઈ ગઈ છે. જો આખી થાળી ભરીને કરી છે. જો ફોતરાય ઉખડે છે. જો મમ્મીએ આ શેકવાની મિસ્ટેક કરી દીધી છે. મમ્મીએ મને બીવરાઈ દીધી હતી કે તું બહુ શેકી નાખશો તો જો તો પોચો આ દાણો થયો. જો તમે હવે કડક ન થાય. હવે મેં કીધું તું તમને, હું મિક્સ થઈ જશે. હા, લાલ ભલ થઈ. જો દાણો કેટલો ઈ. હા, આ પણ ઈ ખાવો ના ખાવજો. આ જો એકદમ કરકરો છે. કડસી નથી લાગતી. કે મમ્મી મને કેટલી વાર કીધું કે બહુ શેકી નાખીને બહુ. તો જો ઈ એક દાણો એવું રહી ગયો, મિસ્ટેક થઈ ગઈ છે મમ્મી. જો મિત્રો, આટલી સિંગ તૈયાર કરી દીધી છે. ફોતરા ઉખડે ને ઈ ધારી છે. કડક ક્રિસ્પી થવી જોઈએ. તો મિત્રો જો તૈયાર છે અત્યારે સિંગ. હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો મમ્મી લાલ નહીં, પણ ખાવાથી હાલ લાગે. તમે ઓલી નોલી જોજો, અત્યાર નહીં પછી ખાજો. તો એમ નહીં, અત્યાર નહીં, પછી તમે ઈ ખાજો ને ઓલી ખાજો. તમે પછી મને કહેજો. સિંગ કે વધુ શેકી નાખી, વધુ શેકી નાખી તો ક્રિસ્પી ન થાય. ક્રિસ્પી વગર હાલ લાગે સુરત સિંગ. જોજે તું. તમારી મારી નહીં, ખાલી તમારું કહેવાથી માયનું. હાલો હવે તાર જોવી કોઈ સુરતને કઈ ભાવે ને કે સુરત પહોંચી હાલ લાગે કે કડક. ઈ કે બધી હાલ લાગે. ઈ તો બધું કે મમ્મીની ખોટું ન લાગે એટલે. ચલો મિત્રો, હવે રસોઈ બનાવવાનું 6:30 થઈ ગયા. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. ચલો. હેલો મિત્રો, તો અત્યારે છે ને મમ્મી ગયા છે ભજનમાં. અને અત્યારે છે ને એકલો કંટાળો ચડે છે મમ્મી. તો જોવી, કેમ કે મમ્મી છે ને મને થોડા ખીજાણા હતા, કેમ કે માથી શાક બળી ગયું હતું ને, એટલે 2-3 વખતથી ત્યાં શાક બહુ બળી જાય છે. જોવી કે કેટલા મસ્ત મેં રીંગણા લાવી હતી ને તે કે શાક કે બગાડ્યું. કે મિત્રો જોવી આવે તો એ કેવા થોડા ગુસ્સા થઈ ગયા હતા. હવે આવે તો જોવી કેવું
મગજ શાંત થયો કે નહીં? મિત્રો જો હવે આવશે તે 10-15 મિનિટમાં, તો જોઈએ શાંત થયા કે નહીં. હું પ્રસાદી લાવ્યા. અહીં પ્રસાદી છે. હા ભાઈ, કાજુ સારું છે. જો પ્રસાદીમાં જો ડ્રાય ફ્રૂટ્સ છે મિત્રો, છે જો આ શું છે, અખરોટ છે. જો મિત્રો અખરોટ છે, દ્વારકાધીશ, અને આ કાજુ. આપણે પહેલા દટેક કરી લેવાનો પ્રસાદીમાં. શું કહું મમ્મી? કેમ 11:30 વાગી ગયા? 11:15 જેવું થઈ ગયું. એવું જો મિત્રો પરસોત્તમ મહિના છેલ્લો દિવસ હતો ને, તે 12:11 પણ 11:15 જેવું છું છે. પ્રસાદી મસ્ત છે. હું પ્રસાદીની રાહ જોઈને બેઠી હતી. જો મિત્રો મમ્મી છે ને થાકી ગયા બેન. જો હશે થોડોક ગમતો હશે, લેવું આવો લઈ નાખવાનો મમ્મી. ફેર ઈ નહીં, આ સ્પેશિયલ અરાયું નો છે. હા જોવો, ઠંડા ઠંડા કુલ. જો મિત્રો અત્યારે મમ્મી છે ને બોલતા નથી કઈ, કેમ કે બોલી ગયા. હવે બોલી ગયા. જો મિત્રો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.